નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સુરતના સારોલી વિસ્તારમાં આગ લાગવાની ઘટના। કુબેરજી માર્કેટના 8મા માળે આગ લાગી તો ફાયરની 12 ગાડી ઘટના સ્થળે પહોંચી છે। ભીષણ આગમાં કાપડનો માલ બળીને ખાખ થયો છે। આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। તો 8મા માળે આગ લાગી છે। કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, આગની આ સમગ્ર ઘટનામાં શું અપડેટ, કેટલું નુકસાન થયું? बिल्कुल कही शकाय सूरतना सारोली विस्तारमां कापड़नी मोटी मोटी मार्केटो आवी छे अने वेपारीओ तेने गोडाउन तरीके उपयोग करता छे। त्यारे कुबेरजी मार्केटना 5मा माळे जे प्रकारे आग लागी हती, આગનો મેસેજ મળતાની સાથે ફાયર વિભાગના અલગ અલગ 4 ફાયર સ્ટેશનની 12 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી છે। સૌથી મહત્વની વાત છે કે કાપડ માર્કેટમાં જ્યારે બી આગ લાગે છે ત્યારે કહી શકાય કાપડ પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું હોવાને લઈને આગ વિકરાળ સ્વરૂપ લેતી હોય છે, જેને લઈને ફાયર વિભાગ જરૂર કરતાં વધુ ગાડીઓ મોકલી દે છે અને આ પ્રકારની કામગીરી કરે છે। જોકે આગની ઘટના પર ફાયર વિભાગે કાબુ મેળવી લીધું છે, પણ સૌથી મહત્વની વાત છે કે આગને લઈને કરોડો રૂપિયાનું કાપડ બળીને ખાખ થઈ ગયું હોવાની વિગતો સામે આવી રહી છે। બિલકુલ કીર્તેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો બીજી તરફ સુરતના કાપોદ્રામાં ભીષણ આગની ઘટના બાદ લાઇટ ગુલ થયા બાદ ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયો। કાપોદ્રા વિસ્તારમાં બંબા ગેટ પાસે આગની ઘટના બની। ઘટના બનતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડ પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો। તો બીજી તરફ બારડોલીમાં નદીના બ્રિજ પાસે આગ। મીંઢોળા નદીના બ્રિજની આગળ લાગી છે આગ। કચરાના ઢગલામાં આગ લાગી। આગ લાગતા ફાયર તેમજ બારડોલી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। હાઈવેનો એક તરફનો માર્ગ બંધ કરાયો છે। બારડોલી પોલીસે એક તરફનો માર્ગ બંધ કરાવતા સર્જાયો ટ્રાફિક। બારડોલી ફાયરે લાગેલી આગ પર મેળવ્યો છે કાબુ। તો કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે। હાઈવેનો એક તરફનો માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે, પરંતુ આગની અલગ અલગ ઘટના સારોલીથી સામે આવી રહી છે। બીજી તરફ ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ બાદ આગની ઘટના છે તે બની છે કાપોદ્રા વિસ્તારમાં। તો બારડોલીમાં પણ કચરાના ઢગલામાં આગ લાગી છે। ત્રણેય દ્રશ્યોમાં આપ જોઈ શકો છો આગ લાગ્યા બાદ કેવા દ્રશ્યો છે તે સર્જાયા છે। એક તરફ હાઈરાઇઝ્ડ બિલ્ડિંગમાં આગ લાગી તો બીજી તરફ કચરાના ઢગલામાં પણ આગ લાગી છે। તો ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠી છે। તો જૂનાગઢ ગાદી વિવાદમાં આરોપોનો મારો। મહેશગીરીએ લગાવ્યા છે ગંભીર આરોપો। હકાલપટ્ટી થયા બાદ મહેશગીરીના ગંભીર આરોપ। શિવરાત્રીના મેળામાં અસભ્ય પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો આરોપ। વેશ્યાવૃત્તિ, નકલી સાધુ, દારૂની પ્રવૃત્તિઓના પણ આરોપ લગાવાયા। પોતાના પર મુકાયેલા આક્ષેપો અંગે મહેશગીરીએ કહ્યું કે મને કોઈ અખાડામાંથી કાઢ્યો નથી। સુખડ સાધુને તમામ અખાડા લાગુ પડે। કુંભ મેળામાં પ્રવેશબંધીની વાત બકવાસ। હું ગિરનારને અપવિત્ર નહીં થવા દઉં। હું કોર્ટમાં ગયો તો પાછું વળીને જોઈશ નહીં। મહેશગીરી તો ત્યાં સુધી કહ્યું કે ગિરીઓ અને હરિયો બંને ભ્રષ્ટાચારીઓ છે। આવા ભ્રષ્ટાચારીઓના કારણે જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે। 20 फरवरी तक अगर तुमने पत्र बाहर नहीं निकाला तो मैं कोर्ट में जाऊंगा, कोर्ट में जाऊंगा। फिर ये मीडिया वाले पूछेंगे कि आपने गलत खबर कहां से ली और क्या हुआ और क्या, फिर तो सब होगा देखना। और पत्र आने के बाद कोर्ट में जाऊंगा और कोर्ट में जाने के बाद अभी तो केवल जूनागढ़ के तुम्हारे पाप बाहर लाए, पूरे भारत के पाप बाहर लाऊंगा। तुम्हें अभी मैं तो 1% बाहर आया हूं हरिगिरी, तुम्हें अभी पता नहीं है कि मेरी क्षमता है क्या क्या और मैं क्या क्या कर सकता हूं। अधर्म और अधर्मी का विनाश करके रहूंगा, इतना याद रखना। जिस लिए पृथ्वी पर आया हूं वो कार्य पूरा करके जाऊंगा। और मेरा स्वभाव है कि अधर्म और अधर्मी को शमशान घाट नहीं पहुंचाऊं, उसकी राख ना बना दो और वो उसकी ऊर्जा को तब तक नहीं छोड़ता जब तक वो अधर्म नहीं छोड़ेगा। उन लोगों के सामने हरिगिरी जैसे भ्रष्टाचारी, दुराचारी, अत्याचारी, व्यभिचारी, ये प्रेमगिरी हरिगिरी की गैंग, उसके सामने लड़ रहा हूं जो सनातन को, अखाड़े को ध्वस्त करने में लगे हुए हैं। गरीब साधुओं को शोषित करते हैं, यौन शोषण करते हैं, शारीरिक शोषण करते हैं, जमीनें हड़पते हैं, हत्याएं करवाते हैं। अब इन ऐसे दबंगों के सामने लड़ना होता है तो मैं मानसिक रूप से तैयारी हूं।
क्या ये सनातनी साधु है कि एक पार्टी चल रही है अंग्रेजी पार्टी? ये जितने जांच कमेटी में नाम है वो सब है। मैं वीडियो प्रेस को दूंगा। दूसरा क्या बोलूं मैं, अब हंसी आती है। दूसरा पाप શિવરાત્રી કે અંદર મારા શિવરાત્રીને અપવિત્ર કરવાનું કામ આ હરિગીરીએ કર્યું છે। 2024ના મેળામાં મુજરા થઈ રહ્યા છે। 2024 के महाशिवरात्रि के मेले में मुजरे हो रहे, और कौन? ये हरिगिरी के चेले चपाटे, ये लोग। ये शिवरात्रि का मेला अपवित्र करने का काम कर रहे हो। शर्म आनी चाहिए तुमको। ये तो जूनागढ़ हमारा भोला है। સામે મહેશગીરી આજે જે પ્રમાણે પોતાના વિડીયો રજૂ કર્યા છે દુઃખદ છે। એ વિડીયોની અંદર સત્યતા દેખાય છે ઘણી બધી, કારણ કે પીધેલી હાલતમાં જતા સંત છે, પોલીસ લઈ જતી હોય, એક સ્ત્રીને લઈ જવામાં આવે છે, એવું કહેવાય કે વેશ્યાવૃત્તિ કરતી સ્ત્રી છે। ત્યાર પછીની પ્રક્રિયા તમે જુઓ તો સંતો જે બર્થડે પાર્ટી મનાવે છે તે છે, અને ત્રીજો બનાવ બહુ જ દુઃખદ લાગે છે। મુજરો કરતા હોય ને સંતો બેઠા હોય, આ બધું ક્યાંય પણ સંતત્વ માટે યોગ્ય નથી। તો સમાચારમાં આગળ વાત કરીશું માવઠાનું કાઉન્ટડાઉન। તો ગુજરાતના ખેડૂતો માટે આંશિક રાહતના સમાચાર છે। ફેબ્રુઆરીના પ્રારંભના માવઠાની સિસ્ટમ નબળી પડી છે। હવામાન વિભાગની માવઠા અંગે મોટી આગાહી, માવઠા અંગે આગાહી, પણ સિસ્ટમ હાલ નબળી। જો સિસ્ટમ વધુ નબળી પડે તો માવઠાથી રાહત મળશે। ગુજરાતમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। હાલ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાંથી હજુ ઠંડીએ વિદાય નથી લીધી। ફેબ્રુઆરીમાં પણ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ શકે છે। आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा, और जो लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं रहेगा। और जो हम लोग बोल रहे थे कि सेकेंड और थर्ड को लाइट रेन का, अभी उसका थोड़ा इंटेंसिटी डाउन दिखा रहा है। अभी देखो सिस्टम, जो मेट्रोलॉजिकल सिस्टम वो डायनामिक है। अभी इंटेंसिटी कभी बढ़ता है कभी कमता है, वो डायनामिक है। इसके लिए हम मतलब नेचर के ऊपर ही डिपेंड रहते हैं। नहीं, अभी तो विंटर ख़त्म नहीं बोल सकते हैं। अभी हमारा जो IMD के डेफिनेशन है, जनवरी फरवरी महीना विंटर सीजन है। अभी देखिए WD पीछे आ रहे हैं, 2 WD आ रहे हैं, नॉर्थ वेस्ट इंडिया में इम्पैक्ट करेंगे, तो उसके टाइम फिर उसके बाद टेम्परेचर फिर डाउन हो सकते हैं। अभी NLC में हम दे रहे हैं टेम्परेचर। તો દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હવામાન વિભાગે પણ માવઠાની આગાહી કરી છે, ત્યારે ખેડૂતો જણાવ્યું કે જો કમોસમી વરસાદ થાય તો ખેતીમાં મોટી નુકસાની વેઠવી પડે। ચણા, ઘઉં, ધાણા અને જીરું સહિતનું શિયાળુ વાવેતર કર્યું છે। ખાસ કરીને જીરુના પાકમાં માવઠું મોટી નુકસાની કરી શકે છે। હાલ તો વાદળછાયા વાતાવરણના કારણે ખેતીમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વાતાવરણના હિસાબે વરસાદને એવું થાય તો અમારે શિયાળુ પાકમાં જે વાવેતર આ ધાણા, જીરું અને આ ચણા, ઘઉં ને જે વાવેતર કરેલું છે એમાં ખાસ કરીને અમારે જીરુંનું વાવેતર વધારે, જીરુંને નુકસાની આમાં વધારે આવે છાંટા આવે તો। અમારે ત્યાં વાવેતર જીરું, ચણા, ધાણા ને રાયડો એવું બહુ જ વાવેતર છે, પણ વધારે પડતું જીરુંનું વાવેતર। આજથી વાતાવરણમાં પલટો વધારે દેખાય છે, વરસાદ થઈ શકે એવી શક્યતા છે, તો અમારે ખાસ કરીને જીરુંમાં જોરદાર નુકસાન આવે છે। તો દ્વારકાના ખંભાળિયામાં ખેડૂત સત્યાગ્રહ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા। જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવાની માંગ। દ્વારકા જિલ્લામાં વર્ષ 2016-17નો પાક વીમો 70 થી 80% મળવાપાત્ર હતો, તે આપ્યો નથી। દ્વારકા જિલ્લામાં 272% વરસાદ નોંધાયો છે, ત્યારે ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માંગ। 7 વર્ષથી તૂટેલા સાની ડેમના દરવાજા અને ચરખલા ડેમ સરકાર રિપેર કરવાની માંગ। 11 વર્ષથી સરકાર જમીન માપણી સુધારણા અરજીઓનો નિકાલ પણ લાવે તેવી પણ માંગ। સંમેલનમાં ખેડૂત આગેવાનો, રાજકીય આગેવાનો સહિત ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા।
ભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો એક લેખિતમાં ફોર્મ લઈને આવ્યા છે અને એ કલેક્ટરને આપવા જવાનું છે કે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે. 2016-17 નો પાક વીમો દ્વારકા જિલ્લામાં સરેરાશ 70-80% થાય એવો હતો. ખંભાળિયા તાલુકામાં 80%, ભાણવડ તાલુકામાં 85%, દ્વારકા તાલુકામાં 93% અને કલ્યાણપુર તાલુકામાં 50-49% પાક વીમો થાય એમ હતો. આપ્યો 1 રૂપિયો નથી. ગરીબોને જાણે આ દેશના નાગરિકો ના હોય, ગરીબોને જાણે ખતમ જ કરી દેવાના હોય એ રીતે ચારે તરફ લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. લોકોને ઘરબાર વગરના કરવામાં આવે છે. તો અંબાજીમાં પૂર્ણ થઈ છે દબાણ હટાવવાની કામગીરી. અંબાજીથી ગબ્બરના નવા માર્ગ માટે શક્તિ કોરિડોરની કામગીરી માટે આ દબાણો દૂર કરાયા હતા. ડિમોલિશનની કામગીરીમાં 89 જેટલા કાચા પાકા રહેણાંકોના મકાનોને બુલડોઝરથી તોડી પડાયા. દબાણ હટાવવાની કામગીરી કોઈપણ જાતના વિઘ્ન વગર પૂર્ણ કરવામાં આવી હતી. હવે વહીવટી તંત્ર દ્વારા પણ કાટમાળ ખસેડવાની કામગીરી કરાશે. અહીંના અસરગ્રસ્તો પણ કોઈપણ જાતના દાદ ફરિયાદ કે વિરોધ કર્યા વગર પોતાની જગ્યાઓ સુપ્રત કરી દીધી છે. અમાને જે નોટિસ આપી, નોટિસોનો અમે જવાબ આપ્યો. અમે સાહેબથી માંગણી કરી કે અમાને સાહેબ વ્યવસ્થા આલશો, જે પીએમ મોદીનો મળે છે મકાન એ અમને આપજો સાહેબ. એમાં અમે ખુશ છીએ અને માતાજીને અમે આ જગા ભેટ કરીએ છીએ રાજી ખુશીથી. તેમાં સરકારી જમીન પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં વન વિભાગે દીપડાનું સફળ રેસ્ક્યુ કર્યું. હરકપુર ગામમાં 2 દીપડા વચ્ચે થયેલી લડાઈમાં એક દીપડો ખેતરમાં આવેલા કૂવામાં પડી ગયો હતો. ઘટનાની જાણ પાવી જેતપુરના વન અધિકારીને થતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દીપડાને બચાવવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. ટીમે કૂવામાં પિંજરું ઉતાર્યું હતું અને લગભગ અડધા કલાક બાદ દીપડો પાંજરામાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ દોરડાની મદદથી પાંજરાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે દીપડાનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મોડી રાત્રે તેને કલારાણીના જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કર્યો હતો. તો અમદાવાદના વાડજની સોસાયટીમાં કિન્નરોએ કરી તોડફોડ. હથોડી, લાકડી અને હથિયાર સાથે તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 10 જેટલા કિન્નરો વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ. વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તો 10 કિન્નરો સામે ફરિયાદ પણ નોંધાઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે કિન્નરો છે તે પ્રવેશે છે. હથોડી, લાકડા અને હથિયાર સાથે તોડફોડ પણ કરવામાં આવી હતી. કઈ રીતે તેઓ નુકસાન પહોંચાડે છે. તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા. તોડફોડની ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવી. 10 જેટલા કિન્નરો સામે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના વાડજના આ દ્રશ્યો છે કે જ્યાં કેટલાક કિન્નરો છે તેમણે તોડફોડ કરી હતી. કારને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું, જે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તો વિદ્યાર્થીને માર મારતો વિડીયો વાયરલ થયો છે. રાજકોટના શાપર વેરાવળનો વિડીયો વાયરલ. ખાનગી ટ્યુશન ક્લાસીસમાં બાળકને માર. વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી મારતા શિક્ષિકા દેખાયા. બાળકને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયો ક્યારનો છે તે અંગે ન્યૂઝ 18ની કોઈ પુષ્ટિ નહીં. તો ખાનગી ટ્યુશન ક્લાસીસમાં બાળકને માર મારવામાં આવી રહ્યો છે. ફૂટપટ્ટીથી બાળકને માર મારવામાં આવે છે, જે દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. કઈ રીતે જે શિક્ષિકા છે તે બાળકને બેરહેમીથી માર મારી રહી છે. તો સાબરકાંઠામાં જોખમી સવારીનો વિડીયો. વિદ્યાર્થીઓએ જીપમાં લટકીને મુસાફરી કરી. ટ્રાફિકમાં પોલીસની બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે. ખેડબ્રહ્મા, વડાલી, હિંમતનગર સહિતના માર્ગો પર મોતની સવારી જોવા મળી. ખાનગી વાહનોમાં પરમિટ કરતા ઘેટા બકરાની જેમ મુસાફરી અને છતાં પણ કોઈ જાતની કાર્યવાહી નહીં. 35 થી 40 કરતા વધુ મુસાફરો કરી રહ્યા છે ખાનગી શટલિયામાં મુસાફરી. અન્ય મહત્વપૂર્ણ સમાચાર રાજધાની દિલ્હીથી. કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક. અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે. રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ છે. તો અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ટૂંક સમયમાં જ જામશે. ત્યારે અમદાવાદની હોટ ફેવરિટ સીટ એવી ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. કનુ પટેલ ઉર્ફ કબડ્ડીની પસંદગી કરાઈ હોવાનો દાવો. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે કબડ્ડીની રમતમાં જે રીતે રમ્યો છું તે તાકાતથી અહીં પણ ચૂંટણી લડીશ. મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચારનો મુદ્દો લઈને કોંગ્રેસ લડશે. કનુ પટેલ સમર્થકોને સાથે રાખીને આવતીકાલે ફોર્મ ભરશે. એક તો આપને કનુભાઈ પટેલ ઉર્ફ કબડ્ડી કેમ કહે છે અને ખાસ કરીને પાર્ટી આપણે પસંદગી કરી છે ટિકિટ માટેની આ કટલોડિયા વોર્ડ માટે, શું કહેવું છે આપની પ્રથમ પ્રક્રિયા શું? પહેલાં તો પ્રણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને જે કોંગ્રેસ પાર્ટીએ મને જે પસંદગી ઉતારી છે એના કોંગ્રેસ મોવડી મંડળનો, શક્તિસિંહ ગોહિલનો, શૈલેષ પરમારનો, હિંમતસિંહ પટેલનો અને બધાનો ખૂબ ખૂબ આભાર. અચ્છા, મને કનુ પટેલ ઉર્ફે કબડ્ડી એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે હું કોલેજ લાઈફમાં હતો ત્યારે હું કોલેજનો જનરલ સેક્રેટરી હતો, ગુજરાત યુનિવર્સિટીનો સેનેટ મેમ્બર હતો અને આખા ગુજરાતનો હું 6 વાર કેપ્ટન અને ખેલાડી તરીકે હું નેશનલ ખેલાડી હતો. એટલે ગુજરાતની ગમતના માધ્યમથી મને બધા કનુ કબડ્ડી કિંગ તરીકે હું આ ખ્યાતિ પામ્યો હતો. કનુ પટેલ કોંગ્રેસ વતી એક તો મેઇન મુદ્દો અત્યારે હાલની સંજોગોમાં જે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેકારી એ મેઇન મુદ્દો કોંગ્રેસનો રહેશે. અને જે સ્થાનિક મુદ્દાઓ હોય છે એ તો બધા વારંવાર અમે ઉજાગર કરતા જ હોઈએ છીએ, પણ મેઇન મુદ્દો બેકારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર એ મેઇન મુદ્દા રહેશે. ચોક્કસ આ હતા કનુભાઈ પટેલ ઉર્ફે કબડ્ડી. એટલે કહી શકાય કે કબડ્ડીની ખેલમાં તો તેઓ કેપ્ટન રહ્યા હતા અને જીત્યા હતા, પરંતુ હવે જો રાજનીતિની જે રમત છે ઘાટલોડિયા પેટા ચૂંટણીને લઈને એમાં કેટલો તેઓ દાવ અહીં રમી જાય છે. તેમણે લેસો સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. કેન્દ્રના આ બજેટથી અનેક ઉદ્યોગોને જુદી જુદી આશાઓ અને અપેક્ષાઓ પણ જોડાયેલી છે, જેમાંનો એક સુરતનો ડાયમંડ ઉદ્યોગ પણ છે. ડાયમંડ ઉદ્યોગ સરકારને મોટી હુંડિયામણ રણી આપે છે, ત્યારે સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ આ બજેટથી અલગ અલગ આશા અને અપેક્ષાઓ વ્યક્ત કરી છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ મંદી વચ્ચે પસાર થઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસમાં કેન્દ્ર સરકારનું બજેટ આવી રહ્યું છે, ત્યારે તમામ ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો આપણી સાથે ઊભા છે અને લોકો તે પાસે સમજવાનો પ્રયાસ કરીએ. કારણ કે આગામી દિવસમાં જ્યારે બજેટ આવી રહ્યું છે ત્યારે બજેટમાં શું આશા, કારણ કે મંદી વચ્ચેથી આ ઉદ્યોગ પસાર થઈ રહ્યો છે. સૌપ્રથમ આપણી સાથે પ્રમુખ છે. સાહેબ, આપનું નામ અને શું કહેશો બજેટને લઈને? હું જગદીશ કુંટ, પ્રેસિડન્ટ સુરત ડાયમંડ એસોસિએશન. 1 ફેબ્રુઆરીએ જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી વતી હું સરકારશ્રીને એટલી વિનંતી કરું છું કે છેલ્લા 1.5-2 વર્ષથી જે આર્થિક મંદીનો સામનો કરી રહી છે ઇન્ડસ્ટ્રી, તેના માટે અલગ પ્રકારની એક આર્થિક જોગવાઈ બજેટમાં રજૂ કરે અને એમને મંજૂરી જ આપે. કારણ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં પહેલી વખત ડાયમંડ ઇન્ડસ્ટ્રીને આર્થિક પેકેજ માગવાની જરૂર ઊભી થઈ છે. ત્યારે પછી તે રત્ન કલાકારો હોય કે નાના ઉદ્યોગકારો હોય, નાના મેન્યુફેક્ચરરો હોય, બધાના જ માટે એક એવી સરળ ટૂંકા ગાળાની વગર વ્યાજની આર્થિક પેકેજ યોજના જાહેર કરે તો એ ધંધાના હિતમાં બહુ સારું કહેવાય છે. ભૂતકાળમાં એવું પણ સરકારે વિચારેલું કે આપણે ડાયમંડ નિગમ બનાવી, તો એ નિગમ દ્વારા પણ ખૂબ સારા કામ થઈ શકે એમ છે. તો આવું સરકારે વિચારવું જોઈએ, જેથી કરીને આ જે પીરિયડ મંદીનો ગયો છે એ રાહત અનુભવે. ગામડાઓને ધબકતા રાખવા માટે પણ ઉદ્યોગને જો ગામડાઓમાં અને ખાસ કરીને મહિલાઓ દ્વારા જે યુનિટો ચાલે છે અને સ્પેશિયલ મહિલાઓનો દરજ્જો આપીને પણ આ યુનિટોને લાભ આપવો જોઈએ, જેથી કરીને ગામડાઓ ધબકતા રહે અને રોજીરોટીની એક વ્યાપક તકો ઊભી થાય. તો આગામી દિવસમાં કેન્દ્ર સરકારના બજેટને લઈને સુરત કાપડ વેપારીઓ પણ આશા અપેક્ષા રાખીને બેઠા છે. સુરતનો કાપડ ઉદ્યોગ છે, દેશમાં સૌથી મોટો છે, ત્યારે કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓની શું આશા અને અપેક્ષા છે બજેટમાં એ જાણવાનો પ્રયાસ કરીએ. આપણી સાથે ઘણા બધા વેપારી છે. સૌપ્રથમ આપનું નામ, આગામી દિવસમાં બજેટ આવી રહ્યું છે, શું આશા? ललित शर्मा, अध्यक्ष टेक्सटाइल लेबर ब्रिगेड। बजट आ रहा है उससे व्यापारियों को सदैव अपेक्षा रहती है। व्यापारियों का जो व्यापार जो है
वो बजट के ऊपर ही निर्भर करता है। बजट में जैसा रूल एंड रेगुलेशन आता है उसके ऊपर व्यापार चलता है। हम कई सहूलियतें जो है वो व्यापारी के मतलब लिए आदरणीय वित्त मंत्री जी से चाहते हैं। एक तो सबसे बड़ी दिक्कत यह है कि जबकि ये सबसे बड़ा सेक्टर है, कपड़ा सेक्टर जो है सबसे ज़्यादा रोजगार देने वाला सेक्टर है और आज़ादी के बाद में कृषि के बाद में अगर देखा जाए तो कपड़ा क्षेत्र सबसे बड़ा क्षेत्र है। लेकिन हमको उसके सामने जो सहूलियतें मिलनी चाहिए, जो पैकेज मिलना चाहिए, वो कभी भी आज दिन तक किसी भी गवर्नमेंट ने दिया नहीं है। लेकिन ये सरकार जो है वो प्रजालक्षी सरकार है, प्रजा की सुनने वाली है। तो हम आदरणीय प्रधानमंत्री जी तथा वित्त मंत्री से आग्रह ये करते हैं कि कपड़ा क्षेत्र के लिए कोई विशेष ऐसा राहत पैकेज जारी किया जाए जिससे कि कपड़ा क्षेत्र आगे बढ़े, जिसके तहत हमको एक तो विक्रय संवर्धन और एक जो निर्माण संवर्धन जो है, हमारा जो क्वालिटी जो डेवलपमेंट हो, ऐसा कुछ यहाँ पे किया जाए। और उसके अलावा जो एक पैरेलल इकोनॉमी चलती है यहाँ पे, छद्म व्यापारी जो है बहुत ज़्यादा है। ऐसे व्यापारी है जो चीटिंग करते हैं, चीटिंग की नीयत से यहाँ पे बैठते हैं, उनके ऊपर लगाम लगे, इस प्रकार का कोई कानून हो। जीएसटी के अंदर ऐसा कानून होना चाहिए कि उनको जो जीएसटी क्रेडिट ले लेते, पेमेंट देते नहीं, जो टाइम पे पेमेंट नहीं देवे, उनको एक लाल निशान उनके ऊपर होना चाहिए ताकि अगला कोई व्यापारी जो फंसे नहीं। बिल्कुल अलग अलग मुद्दाओं से आपका नाम, आप क्या कहेंगे? मुकेश डागा, मैं व्यापारी और एजेंट भी हूँ। मैं ये कहना चाहता हूँ कि जब भी बजट आता है तो व्यापारी को आशा होती है सरकार से कि हमारे लिए कुछ ना कुछ करेंगे। लेकिन हम लोग हमेशा इनकम टैक्स में छूट की मांग करते थे, हमको छूट मिले। लेकिन अब जब हमारे पास कमाई नहीं रही है, जब पिछले साल से है अपने एमएसएमई का नियम हुआ था लागू 43BH, उसके तहत छोटे मोटे व्यापारियों में खाई उल्टी ज़्यादा हो गई है, बढ़ गई। और इसमें 45 डेज का जो पेमेंट का नियम आया है वो बहुत ही कड़क नियम है। और ये हम तो ये चाहते हैं या तो पूरे साल लागू, नहीं तो इसमें आप छूट करो, 90 दिन से 120 दिन करो। बजट आ रहा है ना, उसमें छोटे वर्ग को थोड़ा लाभ होना चाहिए, बस यही कहना है मेरा। जैसे छोटा आदमी, छोटा व्यापारी है, उसको थोड़ा लाभ होना चाहिए, और जो फ्रॉड आदमी है उसके ऊपर लगाम होनी चाहिए। તો છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં મહાદેવનું એક મંદિર આવેલું છે। ઉચ્ચ અને ઓરસંગ નદીના સંગમ પર આ મંદિર આવેલું છે, ત્યારે મંદિરનો પાછળનો ભાગ 2 વર્ષ પહેલા પૂરના પાણીથી ધોવાઈ જતા પ્રોટેક્શન વોલ માટે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવી। સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણીમાં ખોબલે ને ખોબલે મત આપ્યા છે, તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો અને લોકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। સાથે જ 31 જાન્યુઆરીએ સંખેડા બંધનું પણ એલાન કર્યું છે। સરકાર વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવે, તેમ છતાં મંદિરની પ્રોટેક્શન વોલની ગ્રાન્ટ કેમ ફાળવાતી નથી, તેના પર સવાલો। એ જ પરિસ્થિતિ અમને અર્જુનાથ મહાદેવની આવીને ઊભું છે। મંદિર ગમે ત્યારે ઢસડી પડે એ સ્થિતિમાં છે। અમે સરકારને એટલું કહેવા માંગે છે કે અમને દિવાલ બનાવી આપો। 2.5 વર્ષથી ઉપરાંત રજૂઆત મુખ્યમંત્રીને રજૂઆત હાજરીમાં કરી હતી, પરંતુ આજ દિન સુધી એનું નિરાકરણ આવ્યું નથી। આવતીકાલે અમે સંખેડા ગામ સદંતર બંધ કરવાના છે, સાથે સાથે હાંડોદ ગ્રામ પંચાયત પણ બંધ છે, અને અમારી જે લાગણી અને આસ્થાને જે ઠેસ પહોંચી છે એનો જડબાતોડ જવાબ અમે સરકારને આપવાના છે। આવતીકાલે રણનીતિમાં અમે સંખેડા ગ્રામ બંધ રાખવાનું છે। બિલકુલ બધા ગામજનોને મંદિર બચાવો ઉત્સાહ છે, બધા સહયોગ ભેગા થઈને ગામ બંધ રાખવાના છે। મંદિર દેવા માટે અમે આવેદનપત્ર આપેલું ગઈકાલમાં મામલતદાર સાહેબ શ્રીને અને કલેક્ટર સાહેબ છોટાઉદેપુર।